ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ ફરી એકવાર એક્શન મોડમાં આવ્યો છે। તંત્ર દ્વારા આજે શહેરના ભરચક ગણાતા માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં ખાસ ડ્રાઈવ યોજીને ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગુજરાત સહિત દેશભરમાં આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, ત્યારે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક પ્રહાર થયો છે। પેટ્રોલમાં પ્રતિ લીટર 2.99 અને ડીઝલમાં પ્રતિ લીટર 3.9નો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા નવો ભાવ અનુક્રમે ₹97.50 અને 93.29 પર પહોંચી ગયો છે। સામાન્ય રીતે ઈંધણના ભાવમાં ફેરફાર મધ્યરાત્રિએ 12 વાગ્યે થતો હોય છે, પરંતુ આ વખતે ઇતિહાસમાં પ્રથમવાર રાત્રે 3 વાગ્યે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેવાતા ગ્રાહકોમાં ભારે આશ્ચર્ય અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે। મહેસાણાના ખેરાલુ શહેરમાં ઇસ્કોન ગેસ્ટ હાઉસમાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાત્રિ રોકાણ માટે આવેલા 35 વર્ષીય યુવકે બેડની ચાદર વડે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની વિગત મુજબ મૃતક સુરેશકુમાર ચૌહાણ રાત્રે ખેરાલુના ઇસ્કોન ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા। સવારે ચેકઆઉટનો સમય થવા છતાં રૂમનો દરવાજો ન ખુલતા ગેસ્ટ હાઉસના સ્ટાફે શંકા ગઈ હતી। વારંવાર દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી। મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે એટીએમમાં ટેકનિકલ છેડછાડ કરી જનતાના રૂપિયાની ચોરી કરતી એક ખતરનાક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને ચોરી માટે વપરાતી પ્લાસ્ટિકની પ્લેટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહેસાણાના મોઢેરા રોડ પર બેંકના એટીએમ સાફ કરવાની ઘટનાઓ વધવા લાગી છે। ઇન્ડિયન બેંકની વિદ્યાસણ શાખાના એટીએમ મશીનમાં છેતરપિંડીની એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। 2 અજાણ્યા શખ્સોએ એટીએમ મશીનમાં કેશ કઢાવવાના સ્લોટ પર લોખંડની પ્લેટ લગાવી ચોરી કરી હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે। બેંક મેનેજરે સુભાષચંદ્ર બોસ દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।